નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં. બનાસકાંઠાથી ઝોરા સોલંકીની વિશેષ રિપોર્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 11 ડિસેમ્બરે બનાસકાંઠાને આપશે ₹1,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 11 ડિસેમ્બર 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ₹1,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 15થી વધુ કામોના ખાતમુહૂર્તનું આયોજન થનાર છે. પાલનપુર ખાતે ઉમરદશી નદી પર નવા 4 માર્ગીય પુલનું લોકાર્પણ, ગઠામણ જંકશન પર વીયુપી, પીએચસી મડાણા અને વેડંચા સહિત આરોગ્ય સુવિધાઓનો વિકાસ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક છાત્રાલય તથા વિવિધ શાળાઓમાં 22 નવા વર્ગખંડોનું લોકાર્પણ થશે. પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેના અનેક મહત્વપૂર્ણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ થશે, જેમાં પાલનપુર બાયપાસ રોડ, પાટણ ડીસા માર્ગનું વિસ્તરણ, રેલવે ઓવરબ્રિજ, ઉમરદશી નદી પર 4 લેન પુલ અને ડીએફસીસી રૂટ પર નવા આરઓબીનું નિર્માણ સામેલ છે. ઉપરાંત ડીસા અને આસપાસ વિસ્તારમાં સરકારી કચેરીઓના કેમ્પસ ડેવલપમેન્ટ, બસ સ્ટેશન, દીવપુરી, બાઈ મંદિર રોડ, એટાગોલા રોડ સહિતના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. પાલનપુર શહેરની સૌથી મોટી ટ્રાફિક સમસ્યા એરોમા સર્કલ દૂર કરવા માટે ₹562 કરોડ ખર્ચે ગ્રીનફિલ્ડ બાયપાસનું ખાતમુહૂર્ત થશે. 3 તબક્કામાં બનનાર 24.5 કિમીનો આ બાયપાસ સોનગઢથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા પાસે અમદાવાદ હાઈવે સાથે જોડાશે. આ માટે 14 ગામની 157.81 હેક્ટરની જમીન સંપાદન પૂર્ણ થયું છે. કાર્યક્રમની તૈયારીને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ડીડીઓ એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત અનેક વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.